અને સાહેબ એનાથી વિશેષ વાત કે આપણા સંતાનો મોટા થાય, આપણા સંતાનોનું આપણા ચપ્પલનું માપ એક થઈ જાય અને આપણાને એના કપડાનું માપ જદી એક થઈ જાય ને સાહેબ, તે દિવસે એના મા બાપ મટી જવાનું છે ને એના દોસ્ત બની જવાનું છે. તારી કોલેજ કેવી રહી, તારી સ્કૂલ કેવી રહી, તારા શિક્ષકો શું કરે છે, અને કાંઈ કામ ન હોય ને તો વર્ષની અંદર પેરેન્ટ્સ મિટિંગમાં સાહેબ તમે નથી જતા. મને ખબર છે, હું સ્કૂલ લઈને બેઠી છું, મારે 350 છોકરાઓ છે. પેરેન્ટ્સ મિટિંગની અંદર તમે ક્યારેય નથી જતા અને પછી વર્ષના અંતે તમે ફરિયાદ કરો કે મારા દીકરાને તમે કાંઈ શીખવાડતા નથી. વર્ષના અંત સુધીમાં દીકરીનું 7મું 8મું કે 9મું ધોરણ આવે કે દીકરાનું 8મું કે 9મું ધોરણ આવે ને સાહેબ, એક વખત ત્યાં જઈને પૂછજો એને, એ રેગ્યુલર આવે છે ને, કોઈ ચિંતા નથી ને, એના ફરિયાદ કોઈ નથી ને, એનું વર્તન કેવું છે. બાપ તરીકે જેથી તમે દીકરાનું પૂછવા જાઓ અને જેથી મા તરીકે તમે દીકરીનું પૂછવા જાય ને સાહેબ, તે દિવસે મા બાપ તરીકે આપણે આપણી રોલ પણ ફરજ એની અંદર અદા કરી કહેવાય. અને આપણાને એના ચપ્પલનું કપડાનું માપ એક થઈ જાય ને તે દિવસે એને દોસ્ત બનાવ્યા. કારણ કે આ બધી જેનજી જનરેશન છે, આ બધી ટિકટોકની જનરેશન છે. અને તમે એનું એને ગમે એટલું ટક કરીએ ને તો એના મગજની અંદર નહીં ઉતરે અને તમે એનું એને ખરાબ લાગીએ. અને દુનિયાનું કોઈ માણસ એમ કે બરોબર છે તાર પપ્પા થાવા આવા જ છે, તને ખીજાતા જોઈ કે તને કોઈ દિવસ કપડાં પહેરવાની છૂટી આપે જ નહીં, તને કોઈ દિવસ મૂવી જોવા જવા જ ન દે, તરત જ આપણને એવું લાગે બરોબર છે તું જ હાંચો છો, મારા પપ્પા ખોટા જ છે, આખા ગામને જવા દે, મને એકને જ ન જવા દે. બેટા તમને નથી જવા દેતા ને તો કંઈક ચિંતા છે. કારણ કે તમે 12 વર્ષના થઈ જાઓ ને એટલે માને અને પપ્પાને બેયને પૂછજો કે તમને ઊંઘ આવે વ્યવસ્થિત, ઊંઘ ઉડી જાય. કારણ કે જેમ જેમ તમે યુવાનીના ઉંમરે આવો, જેમ જેમ તમારા શરીરમાં પરિવર્તન થાય એમ એમ એની ઊંઘ છે ને એ ઉડતી જાય. અને બાને ખાસ કરીને આ વાતના માધ્યમથી મારે તમને વિનંતી છે કે આપણી દીકરી આવડી હતી ને તે દુને આપણે એને જમાડતા શીખ્યા છીએ. મોટી થાય એના વાણીના, એના વર્તનમાં, એના દેખાવાની અંદર, એના પહેરવેશની અંદર, એની બોલી ચાલીની અંદર, આ બધાની અંદર પરિવર્તન આવે ને તો એક વખત એની માને કહેજો તું જો થોડોક સમય બદલાયો છે. મને એવું લાગે છે કે ગઈકાલે દીકરી છે ને એ આવી રીતે બોલતી હતી, આજે કેમ આવી રીતે બોલે છે. અને જે દિવસે તમે તમારા સંતાનોને સમજાવતા હોય ને એ અકળાય ને તે દિવસે બરાબર ધ્યાન આપજો કે આ અકળાણા કેમ, એને નથી કેમ ગમતું, સાચું છે છતાંય કેમ નથી ગમતું. બાગબાન મૂવીની અંદર તમે જોયું હશે, બાગબાન તો લગભગ અહીંયા જોયું જ હશે. હું મૂવી એટલા માટે જો કે એમાંથી સારી વાત મને ક્યાં મળે. એની અંદર એની માં છે ને એ કિટ્ટી પાર્ટીની અંદર વ્યસ્ત છે, એને ખબર નથી કે કોલેજની અંદર આવતી અડધી રાતે મૂકવા મારી દીકરીને કોણ આવે છે. પણ ઓલા બા હોય ને હેમા માલિની બેન જાગતા હોય ને જોયા કરે કે હા ઓલો છોકરો છે ને એ તને કંઈક છંછેડતો હતો, અને તે દિવસે બા તરીકે એનો સામનો કરવા માટે જાય છે. એટલે ખાસ કરીને આ સંતાનો કેવી રીતે ચાલે, કેવી રીતે બેસે, કેવી રીતે ઊભા થાય, અને ખાસ કરીને જેના લગ્ન નથી થયા એ દીકરી ક્યાં જાય છે, શું જાય છે, આની જવાબદારી રાખવાની મા બાપ તરીકે આપણી જરૂરિયાત છે. બાકી આ પંચ તો બેઠું જ છે, આ ટીમ આખી બેઠી જ છે, તમારી મદદરૂપ થવા માટે જ બેઠી છે. પરંતુ એ ઘટના બની જાય સાહેબ અમારા મહેસાણાની, હું એટલા માટે કહું છું કે લાલજીભાઈને જ્યારે પણ મળવાનું થાય ને ત્યારે એમ કે બેન અમે માત્ર પાટીદાર સમાજની જ નહીં, કોઈ પણ સમાજની દીકરી ઘર છોડીને આંગણાની ઘરની બહાર જાય એટલે એને પાછી લાવવા માટે કદાચ અમે અમારા જાન ઉપર ખેલવું પડે ને તો એમ ખેલી જાય, પણ એ દીકરીને અમે ગમે એમ કરીને પાછી લઈ આવે. અને એ દીકરી લગ્ન કરી લે. આ પહેલાં છે ને આ ઉમરું હતું ને ઘરનું, આ ઉમરું આવે ને આવી રીતે ઉમરું, તો આમ તમે ઘરની બહાર આમ જાઓ ને તો તમને ઠેસ વાગે. એટલા માટે કે ઉમરું તમને પૂછતું ક્યાં જાશ, જ્યાં જાશ એ બરોબર જ છે ને, ઠેકાણું બરોબર છે ને, અને ત્યાં જાશ ત્યાં ઘરને બધાને ખબર છે કે નહીં. આજે આ ઉમરું સિસ્ટમ નીકળી ગઈ એટલે કોઈ પૂછવાવાળું છે ને તો આપણને ગમતું નથી. પણ ભાગવદ્ ગીતા આખી એવું કે તમે કોના છો, તમે કોણ છો અને તમે ક્યાં જાઓ છો, જે જગ્યા ઉપર જાઓ છો એ જગ્યા બરોબર છે કે નહીં. આખી ભગવદ્ ગીતા ન વાંચો ને તો કાંઈ નહીં, પણ આ 3 વાત તમને ધ્યાનમાં આવે ને તો આખી ભાગવદ્ ગીતા વાંચ્યા બરોબર છે. આપણા સંતાનો જ્યારે ઘરની બહાર જાય છે ને ઘરની અંદર આવે છે ને એટલે એના ચહેરાની અંદર તમને ફેરફાર દેખાય છે. તમે ભલે CID ક્રાઇમ ઇન્ટેલિજન્સ બ્યુરોના ઇન્સ્પેક્ટર ન હોય, પણ આપણા સંતાનોના જેમ ગર્ભની અંદર હોય ને હલનચલન કરે ને તમને ખબર પડી જાય ને તો એ બહાર આવ્યા પછી હલનચલન કરે ને તો એમાંય તમને ખબર પડે. દુનિયાની અંદર ઘણા બધા એવા છે કે મનાવવા માટે, સમાધાન કરવા માટે જાય, દીકરીઓ એવું કે પાછું ગમે એ થાય નથી જવું, અને પાઘડી લાજ અહીંયા એ શર્ષક છે ને એ સાર્થક થાય છે. એના બાપુના માથા ઉપર પાઘડી હોય, કોઈની સામે ઝૂકી નથી. આમ 56ની છાતીએ રહીને એને કામ કર્યું છે. અને તે દિવસે દીકરીને એવું કે બેટા તને પાઘડી હું આપું છું, પાછી આવી જા. અને તેથી એમ દીકરી એમ કે હું તમને ઓળખતી નથી સાહેબ. તો મને એમ થાય કે આની કરતાં તમે પથ્થરનો તરીકે જન્મ લીધો હોત ને સારું હતું, શ્રીફળ વધેરવામાં કામ લાગત.
તમારો જ્યારે જ્યારે જન્મ થયો ને અને તમને પહેલી વખત આમ હાથમાં લીધા ને, તમારો આમ ચહેરો જોયો ને, ત્યારે અમને કોકે સમાજે એમ કીધું, લે દીકરી એવી. બીજી આવે ને, લે દીકરી એવી. ત્રીજી આવે ને, કેટલીને આવવું જ. આ સમાજ છે, જેમાં 2 ને 3 જેને સંતાનો છે ને, એને તો અઢળક વાર દુનિયાએ કીધું. મારે તો જોડવા છે ને 2 સાડા 5 વર્ષની દીકરીઓ. આ સમાજ મને એમ કે, હે બેન તમને એમ નથી કે એક દીકરાને જન્મ આપીએ, પણ એ 2ના રાજમાં હું કેટલી રાજી છું એક વખત મને પૂછો જ ખરા. મને જરી કે એવું નથી કે મારા સંતાનમાં દીકરો નથી, કારણ કે ઈશ્વરે શ્રેષ્ઠ સંતાન આપ્યું છે ને સાહેબ, એની અંદર રાજીપો હોય. એ બીજા સંતાન સ્વરૂપે દીકરી આવે દીકરો આવે કાંઈ ફેર નથી પડતો. બા ખાસ કરીને આપને હું કહું છું, જેથી કિડની ફેલ થઈ ગઈ હોય, જેથી આ ગોઠણની ઢાંકણી ખરી ગઈ હોય, જેથી કમરનું ઓપરેશન કરાવ્યું હોય, આ મોતિયાનું ઓપરેશન કરાવ્યું હોય ને, તેથી દીકરો એમ નથી કહેતો કે હાલો બા તમને હું દોરીને લઈ જાઉં. તેથી આ ઘરને આંગણે છે ને દીકરી એમ કહે છે કે બા મારો જન્મ થયો હતો ને તેથી ભલે તમે મારી યાર મોઢું વાંકું કર્યું, પણ અત્યારે તમારો ખાટલામાં પડ્યા છો ને, આવો તમને હું ઊભા થઈને લઈ જાઉં. કારણ કે હરિવંશપુર આ વાત નીકળી છે ને, એટલે મારે તમને કહેવું છે, હરિવંશ પુરાણની અંદર આ વાતનો ઉલ્લેખ છે. ભગવાન શ્રી કૃષ્ણના બહેન સુભદ્રાનો જન્મ થયો ને, ત્યારે દેવર્ષિ નારદે નારાયણને પૂછ્યું, ભગવાન કેવા મા બાપ હોય એના ઘરે તમે દીકરીનો જન્મ આપો, કેવું ઘર હોય કે એની અંદર દીકરીનો જન્મ થાય. અને ત્યારે ખુદ નારાયણ આ વાતને બોલે છે, જે હું અહીંથી મારે તમને કહેવી છે. દીકરીનો ઘરે જન્મ કેવા ઘર હોય તો થાય. અને તેથી નારાયણ એવું કહે છે કે જે પરિવાર કે જે મા બાપ કે જે દંપતી સતત 3 વર્ષ સુધી કોઈ પણ એક ભગવાનની સેવા કરે, ભગવાનને ઉઠાડવાના, જમાડવાના, એનો થાળ ધરાવવાનો, એના વાઘા બદલાવાના, એને નવડાવવાના, સતત 3 વર્ષ સુધી એક પણ દિવસ પાડવાનો નથી. 3 વર્ષ સુધી કોઈ પણ એક ભગવાનની તમે સેવા કરો, 111 જેટલા વૃક્ષ વાવો, 1111 જેટલા બ્રાહ્મણોને એક સાથે બેસાડીને જમાડો, 11,000 જેટલા તમે યજ્ઞો કરો, 1 લાખ ગાયનું દાન આપો, અને કુળદેવીની કૃપા થાય. આ બધું ભેગું થાય ને તો ઘરની અંદર એક દીકરીનો જન્મ થાય. એટલે 2 હોય ને 3 હોય ને તો સમજો ઈશ્વરના ચોપડાની અંદર આપણે કેટલા સૌભાગ્યશાળી છીએ. એટલે ખાસ કરીને બાને દાદાને એમ લાગતું હોય ને કે મારા નાના ત્યાં તમથી બહુ હરખાય છે, પણ 2 આવી 3 આવી. પણ મારે તમને કેવું છે કે દીકરી આવી છે ને એમાં કાંઈ વાંધો નથી, ઈશ્વરે એક સ્વરૂપ જોઈને આપ્યું છે તમને. પણ એ દીકરીઓને જે દિવસે અમે હાથમાં લીધી હોય ને ત્યારે એને સપના જોયા હોય કે મારી દીકરી મોટી થાય ને ત્યારે આ બનાવીશ, એને ક્રિકેટર બનાવીશ, એને સિંગર બનાવીશ. સમજો, આ કિસ્સો સમજવા જેવો છે. સમાજ જે કે કહેવા દો ને ભાઈ, હું અડધી રાતે તું તારે કાંઈ વાંધો નહીં સ્ટેજ પ્રોગ્રામ કરતી હશે ને હું બેહાય બાજુમાં. કેટલાય મારા એવા કાર્યક્રમો છે કે જેની અંદર મારા પપ્પાએ આવે છે ને મારા પતિદેવે આવે છે. રાતના 2 વાગે ને અમને તો ભાગવત ગીતામાં કલ્પેશભાઈ કચ્છ બાજુના કાર્યક્રમો હોય, અમારે ભાગવત ગીતાની ઉપર રાત્રે 1-1.5 વાગે બોલવાનું હોય, કારણ કે આખી રાતના એ કાર્યક્રમો હોય. તો એની અંદર એકલું જવામાં હજી અમને એમ થાય છે કે નહીં, પરિવારને સાથે લઈને જઈએ, એટલે સાથે પતિ હોય કે પિતા હોય બેઠા હોય, કંઈ વાંધો નહીં. મારી દીકરીને એક સ્ટેજ મળે છે, એનું આર્થિક રીતે એનો બેકગ્રાઉન્ડ મજબૂત થાય છે, એને સમાજની અંદર એક લોક હૃદયની અંદર એક સ્થાન મળે છે, તો કંઈ વાંધો નહીં. સમાજ ભલે મને એમ કે દીકરીનું ધ્યાન રખાય, હો એને કલાકાર ન બનાવાય, એને રાતની એકલી ન જવા દેવાય, પણ બાપ તરીકે મને ભરોસો છે. અને મારું સંતાની પાછું મને એવું કહેતું હોય કે મમ્મી પપ્પા તમે ચિંતા નહીં કરતા, હો હું આવી જ જઈશ, હમણાં જ આવી જઈશ, પાછી હમણાં જ આવી જઈશ. પછી 21 વર્ષની ઉંમર થાય અને કોઈકની યાર પ્રેમ થઈ જાય, પાત્રની યારે પાત્રતા હોય ને તો ખપે, પણ સામે પાત્રની યારે પાત્રતા ન હોય ને તકલીફ સાલી ત્યાં થાય છે. સમાજ એક હોય, પરંપરા એક હોય, જ્ઞાતિ એક હોય, રિવાજ એક હોય, અને પ્રેમ થાય ને તો આ 5 વડવાઓ બેઠા ને એને એમ થાય બરોબર છે, બાપાને સમજાવીએ કે એનું ભાગ્ય લખ્યું હશે. જવા દો ને, પ્રેમ લગ્નનો મારો ક્યારેય વિરોધ નથી, ગમતા પાત્રની સાથે જિંદગી જીવવામાં ક્યારેય ના નથી. પણ આ બાજુ હું ગાતી હોય મસ્ત મજાનું, આ બાજુ ઢીંટક 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 તબલા વગાડતા હોય, સમજો. અને મને એની જ્યારે પ્રેમ થઈ જાય મને એમ થાય કે મને આખી દુનિયા પૂજતી હોય, આખી દુનિયા રિસ્પેક્ટ આપતી હોય. દુનિયાના કદાચ હું સ્વયંવર કરું ને તો કેટલાય છોકરા હારા હારા ઘરના કરોડોનું હાજુ હોય, 7-8 પેઢીઓની અંદર કોઈ ખાનદાનની અંદર કોઈ ખરાબી ન હોય, આવા સંતાનો મારી સામે આવતા હોય અને મને આવા હળી ગયેલાના 2 ફદિયા હોય એની યાર પ્રેમ થઈ જાય. અને પછી મા બાપ મારા આવે, મને ગોતવા માટે આવે, અને પછી હું મારા મા બાપને એમ કહું તમે તમારી રીતે જીવો ને હું મારી રીતે જીવું. આને દીકરી કહેવાય? આ નાના નાના છોકરાઓ છે ને એને ખબર છે કે આને દીકરી ન કહેવાય. અને પછી આપણને અંદરથી મા બાપને અફસોસ થાય કે આને ખોટું હાળું સ્ટેજ આપ્યું, આને ખોટી નામના આપી, આને ખોટી પ્રતિષ્ઠા આપી, એની રીતે કરી ખાત. અને એવડા સંતાનો થઈ જાય ને પછી તમારે તમારી રીતે જ હાલવું હોય તો ઈશ્વરને મારે વિનંતી કરવી 2 હાથ જોડી કે તું દીકરી એ ઘરની અંદર ન આપતો. કારણ કે દીકરો તો છે ને
ગમે એ કરશે ને 2 ઝાપટ મૂકીને એને પાછું આપણે વાળશું ખરા, કારણ કે એ તમને મૂકીને ક્યાંય જવાનું નથી. અને એટલો એને કાબિલ બનાવજો કે 17 માગા લાઈનમાં આવે.